જય દ્વારકાધીશ મિત્રો, હવે આપણે કરીએ સમ્રાટ પૃથ્વીરાજનો ઇતિહાસ ભાગ બીજો। જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ યુવાવસ્થામાં હતા ત્યારે પોતે આબુ પર્વતના કોટેશ્વર મહાદેવની 1 માસની યાત્રાએ ગયા હતા। કોટેશ્વર મહાદેવની આ યાત્રા મૂર્તિથી છત ચડાવવાથી શરૂ થતી હતી અને 1 માસ સુધી આબુ પર્વતની પ્રદક્ષિણાનું એ સમયે ખૂબ જ મહત્વ હતું। આ યાત્રા પેદલ ચાલીને કરવી પડતી। પહાડોની વચ્ચેથી કાળમીઢ પથ્થરો પર જઈ અને જંગલની ઝાડીઓમાંથી પસાર થતાં પ્રદક્ષિણા કરવાનું મહત્વ વધારે હતું। પૃથ્વીરાજની સાથે તેના મિત્રો પણ હતા। આ યાત્રામાં એમના મિત્ર સમરસિંહ સોઢા તેમની સાથે હતા। ઉપરાંત કવિરાજ બિપિનચંદ્ર મહારાજ ના પુત્ર પણ એમની સાથે હતા। એમનું નામ હતું ચંદ। ચંદ સાથે પૃથ્વીરાજને ખાસ લાગણી હતી, કારણ કે ચંદની ભાષા અને તેના સ્પષ્ટ વિચારો પૃથ્વીરાજને ખૂબ જ ગમતા। ચંદ કાવ્યો પણ રચતો અને ક્યારેક ક્યારેક તો પૃથ્વીરાજને પાનો ચડાવવા માટે એવી જોરદાર શૈલીની વાત કરતો કે પૃથ્વીરાજ તેના પર વારી જતો। સમરસિંહ સોઢા પણ બળવાન હતો અને નીડર હતો, આથી પૃથ્વીરાજને તેના સંગાથથી પ્રેરણા થતી હતી અને બીજા 4-5 મિત્રો સાથે પણ પૃથ્વીરાજને સ્નેહ અને લાગણી હતી। એ બધા જ મિત્રો મળી અને કોટેશ્વર મહાદેવની યાત્રાએ ગયા હતા। યાત્રા દરમિયાન પૃથ્વીરાજની મુલાકાત એક માથા ફાટેલી રાજકુમારી સાથે થયેલી। 1 માસ સુધી એણે રાજકુમારી સાથે વારંવાર મુલાકાત થતી રહી અને પૃથ્વીરાજના મનમાં તેના પ્રત્યે પ્રેમની કુંપળો ફૂટી ગઈ। રાજકુમારી તો પૃથ્વીરાજથી અળગી જ થવા નહોતી માંગતી, એટલી હદે તે પૃથ્વીરાજથી પ્રભાવિત થઈ ગઈ હતી, કારણ કે યાત્રા દરમિયાન પૃથ્વીરાજે અનેક વખત પોતાનું બાહુબળ અને બુદ્ધિનું ચમકારા દેખાડ્યા હતા। એ જોઈને રાજકુમારી તેના તરફ આકર્ષાઈ ગઈ હતી। એ કનોજની રાજકુમારી હતી, એનું નામ સંયુક્તા હતું। રાજકુમારીનું રૂપ અને લાવણ્ય અને શારીરિક બાંધો એવો આકર્ષક હતો કે પૃથ્વીરાજ પણ ખુદ એને રોકી શકતો ન હતો। તે સંયુક્તાનો સહવાસ અને સંગાથ ઈચ્છતો હતો અને સંયુક્તા પણ પૃથ્વીરાજ સાથે જ અને તે વધુમાં વધુ સમય વિતાવતી હતી। 1 માસની આ યાત્રા સંયુક્તાનું જીવન બદલી નાખ્યું। રાજકુમારી સંયુક્તા પહેલીવાર મહેલની બહાર નીકળી હતી। 1 માસ માટે મળેલી આઝાદીનો ભરપૂર લાભ તેણે ઉઠાવ્યો। સામાન્ય માનવીઓ સાથે મુલાકાત થઈ, તેઓને સાથે રહેવા ખાવા પીવાના કારણે સામાન્ય લોકોના જીવનની ઝાંખી જાણવા મળી। નહીતર મહેલમાં રહેતા રહેતા તેને ખબર પણ ન હતી કે લોકો કેવી રીતે રહે છે, શું ખાય છે, શું પીવે છે, કેટલું કમાય છે, કેટલું વાપરે છે। યાત્રામાં આ રાજકુમારી સંયુક્તાને બધું જ જાણવા મળ્યું। જીવનની શાળામાં આ શિક્ષણ તેને પૃથ્વીરાજનું સંગાથ પણ મળ્યું અને ખુદ પૃથ્વીરાજ પણ આ રીતે સામાન્ય જનો સાથે હળી મળીને જાણી શક્યો કે જિંદગી ચીજ શું છે, કેવી રીતે જીવાય, લોકો જીવનનો આનંદ કેવી રીતે માણે છે। જીવનનો ઉપયોગ અનુભવ ભાથું તેણે યાત્રા દરમિયાન બાંધ્યું, જે સમગ્ર જીવનમાં તેને ઉપયોગી નીવડ્યું હતું। પૃથ્વીરાજ સંગાથે આવા પ્રવાસોમાં રહી અને અમરસિંહની મૈત્રીની વધુ ગાઢ બની ગઈ અને જ્યારે તે ચિત્તોડની ગાદી પર બેઠો ત્યારે તેણે પૃથ્વીરાજ સાથે ખભેથી ખભો મિલાવી અને મિત્રતાનો નવો આપો આપ્યો। સમરસિંહની ઉંમરમાં પૃથ્વીરાજ કરતાં મોટો હતો, આથી તે ઘણીવાર પૃથ્વીરાજને શિખામણ આપતો, સલાહ આપતો। પૃથ્વીરાજ સમરસિંહની વાત માનતો અને આમ બંને મિત્રો જળવાઈ રહી। પૃથ્વીરાજ ચૌહાણનો સૂરજ ઝળહળી રહ્યો હતો। દિલ્હી પર તેનો વાવટો ફરી રહ્યો હતો। દિલ્હીનું રાજ્ય વિશાળ અને દૂર સુધી છવાયેલું હતું। સિંધ, પંજાબ, પેશાવર ઉપરાંત કાંગડા અને અલ્હાબાદ પર તેનું શાસન ચાલી રહ્યું હતું। અજમેર અને રાજપૂતાના કેટલાક ભાગો પર તેનું શાસન ચાલતું હતું। પૃથ્વીરાજ મહાશક્તિશાળી રાજા બની ચૂક્યો હતો। સમય વીતતો જતો હતો અને સમયની સાથે સાથે પૃથ્વીરાજનું તેજ પણ તપી રહ્યું હતું। પ્રથમ લગ્ન રાજકુમારી જંબાવતી સાથે કર્યું હતું,
જે મંડોરના રાજાની પુત્રી હતી. ત્યારબાદ તેણે થોડા સમયને અંતરે બીજા લગ્ન કર્યા. 7 રાણીઓ મહેલમાં મોજ કરી રહી હતી. પૃથ્વીરાજ પ્રત્યે રાણીઓને સરખી રીતે સમય આપી રાજી રાખતો હતો. જંબાવતીની કુફે તેને પુત્રી રત્ન પ્રાપ્ત થયું હતું. એ પુત્રીનું નામ પૃથ્વીરાજે ઉષાવતી પાડ્યું હતું. રૂપનો અંબાર સામી પુત્રી ઉષાવતી લાડકોડથી ઉછરી રહી હતી. પૃથ્વીરાજના રાજ દરબારનું કામકાજ સવાર સમય પરતાવતો હતો. કટ કરીને ફરીથી. પૃથ્વીરાજ રાજ દરબારનું કામકાજ સવારના સમય પતાવતો હતો. આખા રાજ્યમાંથી જાસૂસો દ્વારા આવતા સમાચાર મેળવી તે રાજ્યને વધુને વધુ શુદ્ધ બનાવવા લાગ્યો. વજીરો પ્રધાનોની વાત સાંભળી યોગ્ય બંદોબસ્ત ગોઠવવા લાગ્યો. પ્રજાની ફરિયાદો સાંભળીને ન્યાય કરી પ્રજાને સુખી રાખતો હતો. પ્રયત્નો કરતો હતો કે કોઈ પણ માણસને કોઈ તકલીફ રહે નહીં. ગુનેગારોને સજા આપવામાં પૃથ્વીરાજ પાછી પાની ન કરતો. ન્યાય અને શાંતિભર્યું શાસન ચલાવી રહ્યો હતો. પૃથ્વીરાજની શક્તિ ખૂબ જ વધી જવાના કારણે તેની સાથે કોઈ લડવાની હિંમત ન કરી શકતું હતું. આથી પૃથ્વીરાજને લડાઈઓમાંથી મુક્તિ મળી ગઈ હતી. આમ સારી રીતે રાજ્ય કારોબાર ચાલી રહ્યો હતો એ જોઈ અને સૌનું મન હરખાતું હતું. સુખ અને સમૃદ્ધિભર્યું આ શાસન પૃથ્વીરાજ ચલાવી રહ્યો હતો. પુત્રી ઉષાવતી સમજણી થઈ ગઈ હતી. તે પોતાની સહેલીઓ સાથે આખો દિવસ હરવા ફરવા, બાગ બગીચામાં રમવા અને અભ્યાસ કરવામાં વિતાવતી હતી. ઉષાવતીની 15 સહેલી કાયમ તેની સાથે રહેતી. આમ સુખેથી સૌ જીવન વ્યતીત કરી રહ્યા હતા. કોઈ જાતની કમી ન હતી. ભારતની ભૂમિ એવી પવિત્ર અને ઉપજાઉ છે કે તેઓ ભૂમિને પ્રણામ કરે છે. ભૂમિને ખોબલે ખોબલે અન્ન અને ધન આપે છે, ફૂલ આપે છે અને સુંદર સ્વચ્છ હવા અને પાણી આપે છે. માનવીને આખરે શું જોઈએ? આટલું મળતા સૌ સુખનો અનુભવ કરતા હતા. યમુના નદીના કિનારાના ભાગે બાગ બગીચા હતા. એક બગીચો તો રાજાને અંગત બગીચો હતો, જેમાં ભાત ભાતના ફૂલો ખીલેલા હતા. શીતળ પવનની લહેરીઓ ત્યાં ઝાડો અને પોળ પેદા ઝૂમી રહ્યા હતા. ચમેલીના ઝાડ, ગુલાબના ઝાડ, મોગરાના, ચંપાના આ જોઈ અને મોતિયાના ફૂલની મહેક બગીચામાં દૂર દૂર સુધી પસરી રહી હતી. દાડમ, કેરી અને લીચી અને અંગૂરના ઝાડની લળી બળેલી વાતાવરણમાં મીઠી મહેક પ્રસરી રહી હતી. બગીચાની વચ્ચે 2-4 જગ્યાએ આરામ કરવા બેસવા માટે આરસ પાન પણ ત્યાં મંડપ બંધાવેલો હતો, જેના પર ફૂલોને વેલો ચડાવવા લાગી હતી અને જેનાથી ભર બપોરે પણ મીઠી સુગંધ ભરી હવામાં ઠંડી લહેરો આવતી હતી. રાજકુમારી ઉષાવતીને આ બગીચામાં રમવું ખૂબ ગમતું હતું. તેણે ઘણો ખરો સમય પોતાની સહેલીઓ સાથે બગીચામાં જ વિતાવતી હતી. પૃથ્વીરાજની 7 રાણીઓ આ બગીચામાંનો આનંદ પ્રમોદ કરતી હતી. બસ આમ સુખભર્યું જીવન પ્રસરી રહ્યું હતું. પૃથ્વીરાજ પણ પોતાનું જીવન ધન્ય ધન્ય માનતો હતો અને સૌને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હતો. આજે દિલ્હીનો જે નિગમબોધ વિસ્તાર છે, યમુના નદીના તટ પર પાકો ઘાટ બંધાયેલો છે. દિલ્હીનું સૌથી મોટું સ્મશાન છે. બાજુમાં કુતુબ મિનારોનો લોખંડ જેવો સ્તંભ આકાશ તરફ ઊંચો રહી અને સહેલાઈ રહ્યો છે. આકર્ષણ દેખાય છે અને તેની આજુબાજુમાં દૂર દૂર ખંડિયેર સામા મકાનો અને ઈંટો, પથ્થરો, માટીના ઢગ પણ દેખાય છે. અત્યારે આજથી 1000 વર્ષ પહેલા દિલ્હી શહેર વસેલું હતું. યમુના નદીના તટની નજીક જ રાજમહેલ હતો. રાજમહેલનું વિશાળ પરંગત અતિ શોભાનીય અને આહ્લાદક વાતાવરણ ખંડુ કરી રહ્યું હતું. પ્રધાનો, વજીરોના મહેલ અને હવેલીઓ પણ એ વિસ્તારમાં જ હતા. શાહુકારો અને પ્રતિષ્ઠિત લોકો રાજમહેલ જેવા ઠેકાણાનો મકાનો હતા. ઊંચા ઊંચા મકાનો અને એમાં રહેતા વગદાર અને પૈસાદાર માનવીઓ કલસોરથી ત્યાં વાતાવરણ સ્વર્ગીય બની જતું હતું. પૃથ્વીરાજ પોતાના 7 રાણીઓ સાથે મહેલમાં જ રહેતો હતો. રાજ દરબાર પણ તે જ વિસ્તારમાં ભરાતો હતો. લોકોની અવર જવરથી વિસ્તાર ધમધમતો રહેતો હતો.
આજે એ વિસ્તાર ઉજ્જડ બની ગયો છે. સ્મશાન ભૂમિના કારણે આજુબાજુમાં વસવાટ નથી રહ્યો. રાજનેતાઓની સમાધિઓ જેવા દેશ દેશાવરથી રાજનેતાઓ આવે છે. એટલું જ નહીં પણ કુતુબ મિનાર જોવા આવતા સહેલાણીઓ જ માત્ર એ સ્થળને ભાવભર્યું બનાવે છે. નહીતર નિગમબોધ વિસ્તાર જોવા કોઈ પણ તૈયાર થાય નહીં એવી પરિસ્થિતિ હવે થઈ ગઈ છે ત્યાં. જ્યારે 1000 વર્ષ પહેલાંનો નિગમબોધ વિસ્તાર દિલ્હી શહેર હાર્દસમો વિસ્તાર હતો અને એ વિસ્તાર વધુને વધુ સુગંધિત બક્ષી રહ્યો હતો. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણનો મહેલ અને પૃથ્વીરાજ ચૌહાણની રાજકુમારી ઉષાવતી માટે બનાવેલો આ 7 માળનો યમુના સ્તંભ હતો. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણે પોતાની દીકરી ઉષાવતી માટે નિગમબોધ વિસ્તારમાં એ સમયે જ્યાં શાહી મહેલ હતો તેની નજીક 7 માળનો ઊંચો સ્તંભ બનાવડાવ્યો હતો. પૃથ્વીરાજે ઉષાવતી માટે આનંદ પ્રમુદ અને કુદરતી દ્રશ્યો નિરીક્ષણ કરી શકે અને એના માટે 7 માળનો ઊંચો યમુના સ્તંભ બનાવી પુત્રી માટે તેનો અતિ પ્રેમ પ્રગટ કર્યો હતો. યમુના સ્તંભના 7મા માળે બેસી અને તેની પુત્રી ઉષાવતી ઠંડી હવાનો આનંદ માણતી હતી. આખા દિલ્હી શહેરનું દ્રશ્ય પ્રાપ્ત કરતી યમુના નદીને નિર્મળ નીર નિરખતી દૂર 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 સુધી યમુના નદીના તરતી હોડીઓ જોવા મળતી. પ્રકૃતિ સાથે તેનું સાનિધ્ય વધતું રહ્યું અને ઉષાવતી પોતાની સહેલીઓ સાથે યમુના સ્તંભ પર બેસીને સમગ્ર દિલ્હીનું દર્શન કરતી હતી. જોકે પાછળથી એ યમુના સ્તંભને દિલ્હીના મુસલમાન શાસક કુતબુદ્દીન ઉપરનો થોડોક ભાગ તોડી પાડી અને કુબાઓ જેવું રૂપ આપી અને ઇસ્લામી સંસ્કૃતિનો ઓપ આપ્યો હતો અને એનું નામ યમુના સ્તંભના બદલે કુતુબ મિનાર આપ્યું હતું. પોતાની વહાલસોઈ પુત્રી માટે પૃથ્વીરાજ માંગે તે હાજર કરવા તત્પર રહેતો હતો અને બીજી તરફ કનોજનો રાજા જયચંદ તેની પુત્રી સંયુક્તા માટે એવા ઘાટ ઘડી રહ્યો હતો કે એ કોકરે 3 પક્ષી મારે. વાસ્તવમાં વાત કંઈક જુદી જ હતી. થોડાક સમય પહેલા જ્યારે જયચંદે જોયું હતું કે તેના નાના અનંગપાલે આખું દિલ્હીનું રાજ પૃથ્વીરાજને આપી દીધું છે અને તેને કંઈ પણ આપ્યું નથી, તેથી જયચંદ ગુસ્સે થયો હતો. તેથી પૃથ્વીરાજે પ્રત્યે ઈર્ષા અને બદલો લેવાની ભાવના એના મનમાં જાગી હતી. પૃથ્વીરાજ રંગે ચંગે દિલ્હીનું સિંહાસન ચલાવી રહ્યો હતો અને આ જોઈને જયચંદ દિલ્હી નહીં અને અજમેરના રાજ્ય પૃથ્વીરાજ પાસે આંચકી લેવાનો લાખ સૈનિકો લઈ અને ચૂપચાપ અજમેર પર હલ્લો કરવા યોજના બનાવી દીધી. તે પોતાનું લશ્કર સાથે કનોજથી નીકળીને અજમેર તરફ આગળ વધી રહ્યો હતો. પૃથ્વીરાજના ગુપ્તચરોએ પૃથ્વીરાજને આ વાતને જાણ કરી કે જયચંદે આપણા રાજ્ય પર હુમલો કરવાનું નક્કી કર્યું છે. ત્યારે પૃથ્વીરાજ એકદમ જયચંદ પર તપી ગયો. તેણે વિચાર્યું કે મારી દિલ્હીની તાકાત સામે જયચંદ પહોંચી વળી શકે તેમ નથી. આથી તેણે બાયલાને જેમ અજમેર પર હલ્લો બોલવાનું વિચાર્યું છે. પૃથ્વીરાજે તરત જ દિલ્હીથી કેટલુંક લશ્કર લઈ અને બાકીનું લશ્કર અજમેર છોડી દીધું અને ચિત્તોડના રાજા સમરસિંહને મદદે આવવાનું લખી જયચંદનો મુકાબલો કરવાનું પણ પોતાનું સૈન્ય સાથે વિચાર્યું. જેણે અજમેર સંદેશો મોકલાવી અને લશ્કર તૈયાર રહેવા જયચંદ સાથે અજમેરથી નીકળી અને આગળ આવવા જણાવ્યું. ત્યાંથી દિલ્હીનું લશ્કર પણ એની સાથે જોડાઈને જયચંદનો મુકાબલો કરે એવી ગોઠવણી કરી. ગુપ્તચરોએ સમાચાર આપ્યા કે જયચંદ નાગોર સુધી પહોંચ્યો છે. તેનું લશ્કર થાકી ગયું હોવાને કારણે કેટલોક સમય નાગોરમાં આરામ કરી રહ્યું છે ને પછી અજમેર પર હુમલો કરવા નીકળશે. પૃથ્વીરાજે જયચંદની બાજી પલટી નાખી અને ચિત્તોડ, અજમેર અને દિલ્હીના લશ્કર ભેળવી દઈ અને નાગોર પર જઈને લશ્કર પર હુમલો કરી દીધો. જયચંદે આવી કલ્પના પણ નહોતી કરી કે આવી રીતે હુમલો કરશે. દિલ્હી બેઠેલો પૃથ્વીરાજ ઊંઘતો રહેશે અને હું અજમેર પર આધિપતિ થઈ જઈશ. પરંતુ બન્યું ઉલટું. જયચંદનું લશ્કર હંમેશા લડાઈઓમાં વ્યસ્ત રહેતું હોવાથી થાકેલું હતું. આથી નાગોર કેટલાક દિવસો આરામ કરવાનું વિચાર્યું હતું, કારણ કે 2 લાખ સૈનિકો સંગઠિત રાખવા, લડવા માટે પ્રોત્સાહિત કરવા, તેને જીત મેળવવી, સિપાહીઓનું મન જીતવું આવશ્યક બને. લડાઈમાં હાર કે જીત સિપાહીઓનું મનોબળના આધારે રાખે છે. સિપાહીઓ થાકેલા હોય ત્યારે લડાઈમાં કોઈ જોહર બતાવી ન શકે.
જોમથી લડવું હોય તો શરીર ચુસ્ત અને તંદુરસ્ત હોવું જરૂરી છે. મન હળવું અને પ્રફુલ્લિત હોવું, ઉત્સાહિત હોવું જરૂરી છે. ઉત્સાહિત વિના શરીરમાં જોમ પ્રગટ ન થાય. પ્રફુલ્લતા વિના શરીરમાં અંગો કામ નથી કરતા. પરિણામે મોતના મોંમાં ધકેલાવું પડે છે. અને લડાઈ હારી અને જયચંદ એ સમજતો હોવાને કારણે સિપાહીઓને આરામ કરવા માટે વ્યવસ્થા કરી દીધી હતી. 2 લાખ લડવૈયાઓ માટે સારા ભોજન અને સાધનોની સગવડ કરવામાં આવી હતી. કેટલાક ઘોડાઓ, હાથીઓ અને ઊંટો પર માત્ર સિપાહીઓના ખોરાકની સામગ્રી જ હતી. એ સામગ્રી ખલાસ થઈ જાય તો બીજી સામગ્રી ખરીદવા રોકડ નાણું પણ એની સાથે લેવું પડ્યું હતું. આથી જયચંદે 1 કરોડ સોના મહોરો પણ સાથે લીધી હતી. એ રોકડ નાણાંનું જોખમ ટાળવા જયચંદે નાગોરમાં ખાસા દિવસો વિરામ કરવો અને રોકાયો હોવાથી ખોડો ખોદાવી અને 17 લાખ સોના મહોરો અંદર ભંડારી દીધી હતી. જ્યારે અહીં પડાવ આગળ ધપશે ત્યારે એ નાણું કાઢી અને સાથે લઈ જઈશું, એવું જયચંદની ધારણા હતી. આ નાણું ભોમાં ભંડાવી દેવામાં આવ્યું. પરંતુ પૃથ્વીરાજના ગુપ્તચરોએ જમીનમાંથી ભંડારેલું નાણું જાણી લીધું અને આ જગ્યા જોઈ લીધી અને પૃથ્વીરાજ પાસે આવી અને વાત રજૂ કરવામાં આવી તો પૃથ્વીરાજે શેર લોહી વધી ગયું. બેખબર જયચંદ લશ્કર પર પૃથ્વીરાજને નાગોર પહોંચી અને હલ્લો કર્યો. જયચંદ સિપાહીઓને બિલકુલ બેખબર હતા. અસ્ત્રો શસ્ત્રો જ્યાં ત્યાં મૂકી દીધા હતા. ઘોડાઓ, હાથીઓ બધા જંગલમાં ભટકી રહ્યા હતા, ઘાસ ચરતા હતા. એવામાં પૃથ્વીરાજનું લશ્કર આવી અને એમની ઉપર તૂટી પડ્યું. એ જોઈને એ લોકો હિબતાઈ ગયેલું લશ્કર કપાઈને મર્યું. જયચંદ ફાફડતા મારતો એ બેદરકારી તે ભારે પડી ગઈ અને 2-3 દિવસના યુદ્ધમાં ઓંગળીને વેઢે ગણાય એટલા સરદાર અને સિપાહીઓ બચતા જયચંદ નાગોરમાંથી મેદાન છોડીને નાઠો અને કનોજ આવી અને એ પોતાની મૂર્ખતા અને બેદરકારી પર અફસોસ કરતો રહ્યો. જમીનમાં દાટેલી 70 સોના મહોરો એ એના મનમાં ભ્રમ હતો કે પૃથ્વીરાજને કશી ખબર નથી, તે ધન ગમે ત્યારે પાછું કાઢી લઈશ. પણ લાખો સિપાહીઓએ ગુમાવી દીધેલો નાક કપાવીને જયચંદ હારી અને મહેલમાં આવ્યો અને પછી મહેલની બહાર નીકળતો પણ ન હતો. તેણે લાગ્યું કે હું લડાઈ હારી ગયો છું. હવે હારેલો જોઈ અને કનોજના લોકો, ખાસ કરીને સ્ત્રીઓ શું કહેશે? જુઓ, આ બાયલો લડાઈ હારીને જીવતો પાછો આવ્યો છે. પોતાના સિપાહીઓને લાશો રણમેદાનમાં જળહળતી મૂકી અને જયચંદ પાછો આવ્યો છે. આવા વિચારોના કારણે જયચંદ મોઢું છુપાવી અને મહેલમાં ભરાઈ રહ્યો હતો. રાજસભામાં પણ આવતો નહીં અને કોઈને મોઢું પણ બતાવતો નહીં. આ તરફ નાગોરના મેદાનમાં પૃથ્વીરાજે સાવ સરળતાથી લાખો સિપાહીઓની લાશો ઢાળી દીધી હતી અને તેણે વિજય થયો હતો. તેણે તુરંત જ કેટલાક સિપાહીઓને જયચંદે દાટેલી સોના મહોરો કઢાવવાનું કામ સોંપ્યું અને 70 લાખ સોના મહોરો મળી આવતા લશ્કર ખુશખુશાલ બની ગયું. સિપાહીઓ નાચવા લાગ્યા. પૃથ્વીરાજે 70 લાખ સોના મહોરો જોયું અને પછી સરદારો અને મિત્રો રાજાઓને તેનો ઇઝન લશ્કર સહિત મદદે આવ્યા હતા એમને એકઠા કર્યા. પૃથ્વીરાજે જોયું કે તેમના પત્ર મળતા જ ચિત્તોડના રાજા સમરસિંહ સૌથી પહેલા મદદે આવી પહોંચ્યા હતા. એમના રાજપૂત સિપાહીઓ એ રંગ રાખ્યો હતો, તેથી સૌથી લડાયક મિજાયક તેઓએ આપી. આથી સમરસિંહ સોઢાનો આભાર માનતા તેણે કહ્યું કે યુદ્ધમાં વિજય મળ્યો છે એ આપ સૌના સહકારના કારણે. ભલે જયચંદ અનેક ભૂલો કરી પણ આપ સૌનો સાથ સહકાર સમયસર મળવાથી વિજય શક્યના આ ઇનામ પણ મળ્યું છે. મૂર્ખ જયચંદ 70 લાખ સોના મહોરો જમીનમાં દાટીને એવું માનતો હતો કે સોના મહોરો કાઢી લઈ અને અજમેર પર ફતેહ મેળવીશું, પરંતુ બન્યું ઉલટું. ખુદ જીવન બચાવીને માંડ માંડ ભાગી શક્યો અને આ સોના મહોરો આપને ઇનામ આપતો ગયો છે. હું એમ ઈચ્છું છું કે આ સોના મહોરો દિલ્હી કે અજમેર રાજ્યને મળવાને બદલે આપણે મેળવેલા વિજયના હકદાર લશ્કરના સરદારોને સિપાહીઓને આ ઇનામ મળવું જોઈએ.
હું રાજશ્રી સમરસિંહને તેઓ મારા મિત્ર છે અને મદદે દોડી આવે છે. તેમને વિનંતી કરીશ કે તેઓ 70માંથી 35 લાખ સોના મહોરો સ્વીકારે અને બાકીની 35 લાખ સોના મહોરો લશ્કરને આપી દેવામાં આવે. પૃથ્વીરાજની આ વાત સાંભળી અને પોતાના મિત્ર સમરસિંહ સોઢા ઊભા થઈને કહ્યું કે મેં મારી મિત્રતા માટે મારી ફરજ નિભાવી છે. હું કોઈ ઇનામ માટે લડવા નહોતો આવ્યો. આથી જે સોના મહોરો મળેલી છે, પૃથ્વીરાજ જે પણ એ સોના મહોરોનું કરે એ જાતે એની વ્યવસ્થા કરી લે. પૃથ્વીરાજે સમરસિંહ સોઢાને સોના મહોરો સ્વીકારવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ સમરસિંહ માન્યા નહીં. તેણે સોના મહોરો ન લીધી. આથી પૃથ્વીરાજે 35 સોના મહોરો પોતાના લશ્કરને ભાગે વેચી લેવાનો વ્યવસાય કરી. બાકીની 35 લાખ સોના મહોરો અજમેરના રાજ્ય પર કલ્યાણ માટે વાપરવાનું નક્કી કર્યું, જેથી રાજ્યમાં અનેક કૂવાઓ બનાવવામાં આવ્યા, તળાવો બનાવવામાં આવ્યા અને અન્ય પ્રજાકીય કાર્યોમાં વાપરવામાં આવ્યા. આમ પૃથ્વીરાજે ઉમદા શાસક હોવાથી પોતાના છાપ ઉપવાસી લશ્કરો સૈનિક ગેલમાં આવી ગયા અને આવું મોટું ઇનામ તેમણે અગાઉ ક્યારેય નહોતું મળ્યું. શાસકો પ્રજા કલ્યાણ વાતો વિચારે અને માટે કાર્ય કરે એ જ સાચો શાસક માનવો જોઈએ. યુદ્ધમાં મળેલી પરાજય પછી જયચંદની મનોસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. વાત વાતમાં તે વિચલિત બની જતો અને આખો દિવસ પૃથ્વીરાજના અને દિલ્હી અજમેરના વિચાર કરતો હતો. તેણે ધન ગુમાવવાનો એટલો અફસોસ ન હતો જેટલો અફસોસ તેને પરાજયમાં થયો હતો. પરાજયના અપમાનથી તેનું હૃદય બળીને ખાખ થઈ ગયું હતું. એ બદનામી ધોવા નાખવા માટે તે અવનવા વિચારો કર્યા કરતો હતો. જયચંદની સ્થિતિ દયાજનક બની ગઈ હતી. જયચંદ ચિંતતુર વદને મહેલમાં શાસન પર બેઠો હતો. એટલામાં ત્યાંથી સુરજસિંહ આવી પહોંચ્યા. સુરજસિંહ જયચંદના લશ્કરને એક સરદાર હતો. એ જલંધર નામનો પુત્ર હતો. જલંધરના રાજાને પૃથ્વીરાજે મોહમ્મદ ઘોરી સાથેની લડાઈ વખતે દેશદ્રોહી પ્રવૃત્તિ રત્ન જોઈ અને મૃત્યુદંડ આપ્યો હતો. પિતાના મૃત્યુથી સુરજસિંહ પૃથ્વીરાજ પર છંછેડાયેલો હતો અને તેને બદલો લેવા માટે તેણે જયચંદનો આધાર લઈ અને બદલો લેવાનું ધાર્યું. આથી જયચંદ લશ્કરના નામે સામાન્ય સિપાહીઓની હેસિયતથી જોડાયો હતો, પરંતુ તે રાજવી પુત્ર હતો. ટૂંક ગાળામાં તેણે પોતાની હોશિયારી, તાકાત અને બુદ્ધિથી ઉત્તરોત્તર બઢતી મેળવી અને સરદાર બન્યો હતો. અને નાગોરની લડાઈ વખતે જયચંદ સાથે રહી અને પૃથ્વીરાજ સામે લડ્યો હતો. અને એ લડાઈ દરમિયાન તેણે જયચંદને પોતાની બુદ્ધિ અને બુદ્ધ કૌશલ્યનું પ્રમાણ આપ્યું હતું. નાગોરના યુદ્ધમાં એ વખતે જયચંદ દિલ્હીના પૃથ્વીરાજના લશ્કરની ટુકડી, બીજી બાજુથી ચિત્રોડના સમરસિંહની ટુકડી અને વચ્ચે ઘેરાયેલો આ સુરજસિંહ આગળ આવી અને જયચંદને ચેતવ્યો હતો કે તમે ડાબી બાજુ ખસીને જમણી તરફના સૈનિકોથી છટકી જઈને જમણી તરફ વળી અને આગળ વધી અને પૃથ્વીરાજ સામે જાઓ. પણ જયચંદે એ વાત માની ન હતી અને થોડીક ક્ષણોમાં જયચંદ ડાબી જમણી પાછળ આજુબાજુ દુશ્મની સૈન્યવટની ઘેરાવટમાં ફસાઈ ગયો હતો અને સામે પૃથ્વીરાજની તલવાર વીજળીની જેમ પેઠે ઝબકારા મારતી હતી. જયચંદ ચારેય તરફથી એવો ફસાઈ ગયો હતો કે એ ટુકડીઓના માથા જમીન પર પડતા હતા. એ જોઈ અને મડમડ પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો. સુરજસિંહ તો એને એક પ્રકારે પૃથ્વીરાજથી સૌથી પોતાના બાપનો મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. એણે રાજપૂતી સિદ્ધાંતનો ત્યાગ કરી અને જયચંદના પેઠે રણમાંથી પીઠ બતાવી અને કનોજ આવી ગયો હતો. એ જ યુદ્ધમાં થયેલા પરાજયના કારણે જયચંદ અત્યારે પણ મોઢું છુપાવીને રાજમહેલમાં ભરાયો છે. સુરજસિંહે જયચંદની નજીક આવતા કહ્યું, મહારાજ, થવાનું હતું એ થઈ ગયું. યુદ્ધમાં જય પરાજય બને જ, કાંઈક તો મળે ને. પણ તમારી ભૂલના કારણે આ યુદ્ધમાં હાર્યા છીએ. જ્યાં સુધી તે પૃથ્વીરાજને તમે હરાવ્યા નથી કે મારી નાખ્યા નથી, ત્યાં સુધી તેવું આવું વલણ દાખવશો તો ક્યારેય જીતી શકશો નહીં. જયચંદે કહ્યું, સેનાપતિ, પૃથ્વીરાજ મારો માસિયાઈ ભાઈ છે, મારાથી નાનો છે. તેને સાવ મફતમાં દિલ્હીનું રાજ્ય મળી ગયું છે, જેના પર મારો હક હતો. હક પૃથ્વીરાજને છીનવી લીધો છે.
જેનું મને દુઃખ છે, ઈર્ષા પણ થાય છે. એ ઈર્ષાની આગમાં અંતરમાં મારા ભરભડી રહી છે. આથી જ મેં લડાઈ કરી, પણ એમાંય મારા ભાગ્યે પરાજય આવ્યો. મને લાગે છે કે નસીબ પૃથ્વીરાજની તરફેણ છે. હવે ફરીથી યુદ્ધ કરીને પૃથ્વીરાજને હરાવવા મુશ્કેલ છે. તમારી બીકથી આખું ઉત્તર ગુજરાત થરથરે છે. ત્યારે તમારી જીભે આટલા નિરાશભર્યા શબ્દો બહુ શોભતા નથી. નસીબના કિસ્મતની ખેલની વાતો આ મોઢે ન શોભે. તમારા મોઢે શબ્દો શોભતા જ નથી. તમે આવું ના બોલો. જયચંદે કહ્યું, આગ અને હવામાં જેમ તકદીર અને તબદીર એકમેકથી પૂરતી હોય છે, એ જ રીતે જમીનમાંથી નીકળેલું પાણી નદી તળાવો છલકાતા નથી. એના માટે વરસાદનું પાણી જોઈએ. એ જ રીતે નસીબ અને કામ બંને એકમેક પૂરતું છે. માત્ર લડવાથી વિજય નથી પ્રાપ્ત થતો. જરૂરી છે એનો સાથ નસીબ આપે. સૂરજસિંહે નિરાશાથી કહ્યું, જો તમે પૃથ્વીરાજ સાથે લડાઈ કરવા નથી માંગતા અને તેની સાથે સુલેહ સમાધાન કરવા માગો છો, તો હું મારી દુશ્મનાવટનો બદલો લેવા પૃથ્વીરાજની સામે લડવા માટે ના છૂટકે સુલતાન મોહમ્મદ ઘોરીને મળીશ અને મારો બદલો લેવાનો પ્રયત્ન કરીશ. એ જ સમયે અચાનક જયચંદના કાકા રાયમલજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે સેનાપતિના શબ્દો સાંભળીને કહ્યું, સેનાપતિ, તે હમણાં જે કહ્યું એ વ્યાજબી નથી. તે તમને નથી શોભતું. પોતાની વ્યક્તિગત દુશ્મનીનું વેર વાળવા તમે આવા નીચ કામ માટે તૈયાર થયા છો અને માતૃભૂમિની આઝાદી અને અખંડતાને તીતર ભીતર કરવા માંગો છો? શું તમે પઠાણોને બોલાવી અને આ દેશનો સત્યાનાશ કરાવવા માંગો છો? આ તમે બોલ્યા એ તમને શોભતું નથી. વચ્ચે જયચંદે કહ્યું, કાકા, તમે જ કહો, શું કરવું જોઈએ? યુદ્ધમાં મળેલા પરાજયથી હું રાત દિવસ નિંદર નથી કરી શકતો. કાકાએ કહ્યું, મારું તો માનવું છે કે યુદ્ધમાં તું પહેલી વાર હાર્યો છે ને, એટલે તને આવું દુઃખ થાય છે. તું પરેશાન થયો છે, દુઃખી છે. પણ જયચંદ, તે મારી વાત માનવાને બદલે ગૃહ યુદ્ધ ચક્કરમાં ફસાયો અને યુદ્ધ છેડી બેઠો. તારી કારણ વગર બદનામી થઈ, લાખો સિપાહીઓના મોત થયા, કરોડોનો ખર્ચો થયો, ઈજાઓ થઈ, નફાઓનું બધું ખેર એ જવા દે. થવાનું હતું એ થઈ ગયું. બધા ક્ષત્રિયો મળીને સંપીને એક થઈ જાઓ, એકમેક કરો તો પૃથ્વીરાજને જઈને મળ. એ ક્ષત્રિયનો સરતાજ છે ને એ રીતે ભારતના ટુકડા થતાં અટકાઈ જશે અને પારકા પઠાણોની ગુલામીથી ભારતનો બચાવ થશે. તો આ હતો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો ભાગ બીજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. ત્રીજા ભાગમાં અમે તમને આનાથી વધુ વિશેષ ઇતિહાસ જણાવીશું. જય માતાજી, જય મોગલ, જય 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 ખીમેશ્વર મહાદેવ, જય દ્વારિકાધીશ.